નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું। રાજસ્થાનમાં જે રીતે ભાજપ સરકાર દ્વારા રૂપિયા 450 ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, એ જ રીતે ગુજરાતમાં પણ 1100 ને બદલે રૂપિયા 450 ગેસ સિલિન્ડર મળવું જોઈએ, આવી માંગ છે આમ આદમી પાર્ટીની। આજ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનનું આકર્ષણ હંસાબેન ભરતભાઈ પરમાર હતા। लुटेरी छे भाई लुटेरी छे आज विरोध प्रदर्शन अंतर्गत सूरत, अमदावाद, जूनागढ़, वडोदरा, पंचमहाल, पाटण, भावनगर, दाहोद, अमरेली, कच्छ, मोरबी, डांग एवं विविध विस्तारों में आ विरोध प्रदर्शन योजाયું હતું। બહારના જે રાજ્યો છે એમાં ગેસના બાટલા 450 રૂપિયા છે, જ્યારે ગુજરાતમાં 1100 રૂપિયા છે। તો ગુજરાતની જનતાને કોઈ પાપ કરેલા છે કે જેમને 1100 રૂપિયા ભરવા પડે છે અને બીજા રાજ્યના લોકોને 450 રૂપિયા છે? આ માટે અમે આજે ભાજપ સરકારનો વિરોધ કરીએ છીએ અને એમને જણાવીએ છીએ કે અમારી ગુજરાતની ભોળી પ્રજાને જે એમને તમને વિશ્વાસ મૂકીને જે મત આપ્યા છે, ખૂબ ફરી ફરીને મત આપેલા છે, તો એમના કામો કરો અને એમને સાથે ન્યાય કરો કે જેથી કરીને એમને પણ ન્યાય મળે અને સસ્તા ભાવનો ગેસનો બાટલો અને મહિલાઓને સન્માન રાશિ મળે। આ વિરોધ પ્રદર્શન અંતર્ગત એમના બેનરોમાં હંસાબેન ભરતભાઈ પરમારનું નામનો પણ ઉલ્લેખ કરાયો હતો। તો હંસાબેન ભરતભાઈ પરમાર જે સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એમના ફોલોવરની સંખ્યા પણ વધી રહી છે। જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।